આપણે હવે નવો ટોપિક જોવાના છીએ એનિલિન. ફિનોલ એની કેમિકલ રિએક્શન્સ એ તો એમાં ESR ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઇન ફિનોલ એ આપણે આખું કમ્પ્લીટ કરી દીધું. હવે આપણે છે એ નવું જોવાના છીએ. અને ફિનોલને આપણે કેવી રીતે બતાવીએ ભાઈ? રિંગ ઉપર OH તો એનિલિન, રિંગ ઉપર NH2. બીજું બતાવવું હોય તો રિંગ ઉપર NH2, C6H5 NH2, 5 NH2. અલગ અલગ રીતે આપણે છે આને રિપ્રેઝેન્ટ કરી શકીએ. એનિલિન છે એ એક ટાઈપનો બેઝ છે અને ફિનોલ કરતા પણ વધારે રિએક્ટિવ છે. આપણે જે વિચારતા હોઈએ તો એમાં ફિનોલ કરતા પણ આ વધારે રિએક્ટિવ છે. એટલે નોર્મલી આની જે રિએક્શન કરવાની સ્પીડ હશે એ અંડર કંટ્રોલમાં આવવા માટે કમ્પલસરી આપણે એસાઇલેશન કરવું પડે. અને એસાઇલેશન રિંગમાં ન થાય, એસાઇલેશન જો થાય તો એ નાઇટ્રોજન ઉપર થાય. કઈ કઈ રીતે બને છે એની વાત કરી દઈએ આપણે, પ્રિપરેશનની વાત કરી દઈએ એની. તો પ્રિપરેશનની અંદર પેલું તો છે એ બધી રિડક્શનની પ્રોસેસ છે. નાઇટ્રોબેન્ઝિન લઈને જો આપણે રિડક્શન કરીએ, H2PD ઇથેનોલ એક સોલ્વન્ટ છે. H2PD ઇથેનોલ સોલ્વન્ટ છે. આની અંદર જો આપણે રિએક્શન્સ કરાવીએ તો રિડક્શન થી એનિલિન બની જાય 2H2O. અચ્છા, આ રિડક્શન પ્રોસેસની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નથી ચાલતો. જો તમે આની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરશો તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની લિમિટેશન છે. આ અહીંયા આગળ યુઝ ન થઈ શકે, તમને મળે એઝોબેન્ઝિન. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આમાં યુઝ નહીં થાય, આ ખાસ ધ્યાન રાખવાનું ભાઈ. ધીસ ઇઝ લિમિટેશન ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની આખી એક જ લિમિટેશન છે કેમિસ્ટ્રીમાં. એ નાઇટ્રોબેન્ઝિનની અંદરથી એનિલિન ન બનાવી શકે. ભાઈ એક છે, જો અહીંયા આગળ એલિફેટિક ગ્રુપ હોત, RNO2 હોત ને તો એ કરી નાખે. તો અહીંયા આગળ તમને RNH2 મળે. એરોમેટિક માટે એ ફેલ થઈ જાય. એરોમેટિકમાં એ નહીં ચાલે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જગ્યાએ આપણે કોઈ રિડક્શન થી નવો આપણે રિડ્યુસિંગ એજન્ટ ગોતવો જોઈએ આની જગ્યાએ કામ આપે એવું. તો આપણે મેટલ એસિડ રિડક્શન કરીએ. મેટલ એસિડ રિડક્શન ખબર છે ને, ઝિંક હોય અથવા આયરન હોય અથવા એસન હોય, આની રિએક્શન કોન્સન્ટ્રેટેડ HCl સાથે કરી નાખો, હાઇડ્રોજન પ્રોડ્યુસ થશે, ઝિંક ZnCl2 બનાવશે. હાઇડ્રોજન જે કઈ પ્રોડ્યુસ થાય એ સ્ટેપ વાઇઝ રિડક્શન કરીને આપણને આપી દેશે એનિલિન. અચ્છા, આની અંદર સૌથી વધારે સારો કયો છે? આમાં બેસ્ટ છે Fe. Fe વધારે સારું છે. કેમ વધારે સારું છે? Fe HCl હારે રિએક્શન કરી અને FeCl2 બનાવે, બરાબર. આની અંદરથી રિલીઝ શું થયું? 2 મોલ્સ ઓફ નેસેન્ટ H, જે રિડક્શનમાં યુઝ થશે. ઝિંક અને ટીન એની કરતા Fe જે છે એ Fe ના સોલ્ટનું હાઇડ્રોલિસિસ થાય. આ Fe છે કે નહીં, એનું હાઇડ્રોલિસિસ થાય વોટર સાથે અને આની અંદરથી બને FeOH ટ્વાઇસ, ફેરસ હાઇડ્રોક્સાઇડ. અને જે HCl તમે યુઝ કર્યો હોય એટલો નવો HCl પાછો રિલીઝ કરી દે. તો આવો પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ અહીંયા ઝીંક લઈએ, Fe લઈએ, ટીન લઈએ, અલગ અલગ મેટલ લઈએ, એમાં બેસ્ટ કયો? તો એની અંદર બેસ્ટ છે Fe. કારણ કે Fe ના સોલ્ટ છે એ ફરીથી એના ક્લોરાઇડ નું હાઇડ્રોલિસિસ થાય ને Fe ના ક્લોરાઇડ હાઇડ્રોલાઇઝ થાય એટલે HCl રિલીઝ કરે. ઓકે, નોટ ડાઉન કરશો બધા. આ બધી રિડક્શનની મેથડ થઈ.
એનિલિન બનાવવા માટે એક બીજો પણ છે, ઈ આપણે આમ તો આને આલ્કાઇલેશન કહેવાય છે. આલ્કાઇલ ગ્રુપ માટે જ પર્ટિક્યુલરલી કામ લાગે છે, પણ અત્યારે મેથડની વાત નીકળી છે તો આપણે કરી દઈએ. જે કામ નથી લાગવાની આમાં એનિલિન બનાવવા માટે, આલ્કાઇલેશન પ્રોસેસ છે. બરાબર છે. આની અંદર કરતા શું હોય, આપણે હોફમાન આલ્કાઇલેશન એને કહેવાય છે. આ પ્રોસેસની અંદર શું હોય, તો અલ્કાઇલ ક્લોરાઇડ લેવાનું, આની અંદર NH3 તમારે એડ કરી દેવું. NH3 તમે આની અંદર એડ કરશો તો બની જશે RNH2 અમાઇન. કારણ કે આ NH3 છે એ R ઉપર અટેક કરે, આ એક SN2 રિએક્શન છે, ક્લોરીન બહાર નીકળી જાય અને 1 ડિગ્રી અમાઇન મળે. પણ હવે તકલીફ એમાં એ છે કે મિક્સચરની અંદર તો ઘણા બધા મોલેક્યુલ્સ આલ્કાઇલ ક્લોરાઇડના હોય. બરાબર. આલ્કાઇલ ક્લોરાઇડ જે છે એની ઉપર NH3 છે એ જો અટેક કરે તો આ Cl બહાર નીકળે ને આપણને 1 ડિગ્રી અમાઇન મળે. ધીસ ઇઝ SN2 રિએક્શન. રિએક્શનની અંદર હવે શું બનવા માંડ્યું છે ભાઈ, RNH2. RNH2 પાસે લોન પેર છે તો એ પણ અટેક કરશે ને, એ જ્યારે અટેક કરે તો અહીંયા આગળ ફરીથી આની સાથે રિએક્શન થાય અને હવે આપણને પ્રોડક્ટમાં મળે R2NH. જે 1 ડિગ્રી હતો એ 2 ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું. ફરીથી આ જે છે એ પણ એક સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, પહેલા કરતા તો વધારે સ્ટ્રોંગ આ કહેવાય, R2NH. ડિગ્રી વધી, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી, તો R2NH એ પણ કોમ્પિટિશન કરશે. ફાઇનલી અહીંયા આગળ R3N થયું. હજી એકવાર આની પાસે લોન પેર છે તો રિએક્શન થઈ શકે, અને રિએક્શન છે એ સ્ટોપ ક્યાં થાય, સોલ્ટ બની જાય ને ત્યાં સુધી, R2N4 Cl માઇનસ. તો આમાં તમે આલ્કાઇલેશન કે એવું કઈ કરવા જાઓ, આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરો તો રિએક્શનની અંદર ઓલવેઝ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રીનું મિક્સચર જ મળે, ઓલવેઝ. એટલે આ રિએક્શન બહુ બેસ્ટ નથી. આ રિએક્શન છે એ એટલી બધી સારી નથી. આની અંદર ઓલવેઝ મિક્સચર બનવાના છે, અને SN2 રિએક્શન છે તો એનિલિન બનાવવા માટે તો આ કામ જ નહીં લાગે. ઓકે. જો તમારે આની અંદર 1 ડિગ્રી પ્રોડક્ટ મેજર બનાવવી હોય તો તમારે શું કરાય, અહીંયા આગળ એમોનિયા એક્સેસ લઈ લેવાય. એમોનિયા તમે એક્સેસ લઈ લો તો આપણે શું કર્યું, પ્રોબેબિલિટી ફોર ધ કોલિઝન ઓફ અમોનિયા મોલેક્યુલ. હવે તો ભાઈ એમોનિયાને અટેક કરવાના ચાન્સ બહુ વધી ગયા. જો NH2 કરતા આને અટેક નંબર વધારી દેવાના, ઓલમોસ્ટ તમારે 10 ટાઈમ્સ વધારે લેવો પડે. જો તમારે 1 ડિગ્રી પ્રોડક્ટ મેજર જોતી હોય તો તમારે NH3 લેવાનો, પણ 10 ટાઈમ્સ વધારે. એટલે આ 1 લિટર લીધો હોય તો 10 લિટર લેવાનો, એવું. અને ત્યારે જઈ અને તમને RNH2 એઝ અ મેજર પ્રોડક્ટ બને. બાકી તો મિક્સચર જ આવશે. તો આ મેથડ બહુ સારી નથી. તમે અહીંયા આગળ મિથાઇલ ક્લોરાઇડ લ્યો છો તો પછી તમને છે ત્યાં ટર્શરી એમોનિયમ, મિથાઇલ એમોનિયમનો સોલ્ટ બની જાય. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે CH3Cl, NH3 એડ કર્યું, પહેલા શું બનશે, CH3NH2, મિથાઇલેમાઇન, ડાયમિથાઇલેમાઇન, ટ્રાઇમિથાઇલેમાઇન, અને લાસ્ટમાં ટેટ્રામિથાઇલ અમોનિયમ ક્લોરાઇડ. બરાબર, આવું છે બની જશે. તો રિએક્શનની અંદર ઓલવેઝ તમને મિક્સચર મળવાનામાં. એનિલિન આ મેથડથી ન બનાવી શકાય. રીઝન એ છે કે એની ઉપર અહીંયા તો ફિનાઇલ હોય, તો આમાં તો SN2 અટેક કેમ કરવો, પોસિબલ નથી. હમ
એનિલિન બનાવવા માટે થઈને રિએક્શન કઈ કરવી જોઈએ આપણે? SN2. તો SN2 ટેકામાં નોર્મલ કન્ડિશન્સમાં નથી થવાની. નોર્મલ કન્ડિશનની અંદર આ રિએક્શન છે એ પ્રોસીડ થાય નહીં. તો 1 ડિગ્રી એટલે એનિલિન બનાવવા માટે થઈને આપણે શું કરવું જોઈએ? અને આમાં તો બધાના મિક્સચર બની જાય છે. તો પ્રાઇમરી અમાઇન બનાવવા માટે ગેબ્રિયલ સાયન્ટિસ્ટ છે ને એક નવી મેથડ ડેવલપ કરી, ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ. શું છે આ રિએક્શન? જો બાજુમાં બે COS હોય તો આને શું કહેવાય? થેલિક એસિડ. થેલિક એસિડ. અહીંયા આગળ છે એ તમે એસિડને ગરમ કરીને એમાંથી વોટર રિમૂવ કરી દો તો વચ્ચે એક ઓક્સિજન આવે, આને કહેવાય થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડ કહેવાય. ઓકે, તો જેમ આમાં આવી રિએક્શન્સ થાય એમ બીજી પણ રિએક્શન્સ પોસિબલ છે. હું અહીંયા આગળ NH2 ને અહીંયા પણ CONH2 રાખું. થેલેમાઇડ, આને થેલેમાઇડ કહેવાય. અને આને ગરમ કરીએ તો આમાંથી NH3 નીકળી જાય. જો NH3 ગેસ જેવો લિબરેટ થાય એટલે અહીંયા આગળ આવો કમ્પાઉન્ડ બનશે. જો C ડબલ બોન્ડ O NH, આને કહેવાય થેલિમાઇડ. બરાબર છે? થેલિમાઇડ. થેલિમાઇડ. થેલિમાઇડ નોર્મલ નાઇટ્રોજન છે એની કરતા થોડોક અલગ નાઇટ્રોજન છે. આની ઉપર લોન પેર તો છે, પણ આ લોન પેર છે એ ડીલોકલાઇઝ લોન પેર છે. બે C ડબલ બોન્ડ O ની હારે બે બાજુ X ડબલ બોન્ડ Y. અને એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ આ બે C ડબલ બોન્ડ O છે એ પાછા સ્ટ્રોંગ માઇનસ I પણ કરે છે, વિડ્રોઈંગ ગ્રુપ છે. એટલે આ બેઝ હોવાની કરતા એનો હાઇડ્રોજન આપી દેવાનું વધારે પસંદ કરે. એસિડિક થઈ ગયો. આ જનરલી અમાઇડ્સ આર ન્યુટ્રલ, બટ આ વાળો અમાઇડ અલગ છે. આ કેવો થશે ભાઈ? એસિડિક ઇન નેચર હાઇડ્રોજન છે. આ જો આ તરત હાઇડ્રોજન આમાંથી નીકળી જવાની ટેન્ડન્સી રાખશે. તો આપણે આની અંદર KOH એડ કરીએ. ચલો KOH હાઇડ્રોજન ને રિમૂવ કરશે, સોલ્ટ બની જાય પોટેશિયમ થેલિમાઇડ. અહીંયા N માઇનસ એન્ડ K પ્લસ. અચ્છા, એક લોન પેર તો હતી, નવી બીજી લોન પેર આવી. એકવાર આનું મોલેક્યુલર ફોર્મ્યુલા પૂછેલું બુથસેટ ની અંદર કે ગેબ્રિયલ થેલિમાઇડ ની સિન્થેસિસમાં જે પોટેશિયમનો સોલ્ટ લખે એની ફોર્મ્યુલા તમારે બનાવો. તો C8 પછી આવી રીતે બનાવવાનું કે ભાઈ H4 NO2 K આવી રીતે બધું બનાવવાનું. બરાબર? હવે જે આ સોલ્ટ બન્યો છે એમાં નાઇટ્રોજન ઉપર બે લોન પેર છે. હવે આ કોઈ આલ્કાઇલ ગ્રુપ ઉપર અટેક કરી શકે અને આ રિએક્શન છે SN2 છે. 1 ડિગ્રી હોય તો સારું, 2 ડિગ્રી હોય તો સારું, 3 ડિગ્રીમાં તો અટેક જ નથી થવાનો. Cl અહીંથી બહાર, Cl છે અહીંથી બહાર નીકળી જશે. આ રિએક્શન છે એ ખાલી કેમાં પોસિબલ બનવાની છે? 1 ડિગ્રી 2 ડિગ્રી. ચલો એને ત્યાં અટેક કરી દીધો, આપણને મળશે N આલ્કાઇલ થેલિમાઇડ. SN2 રિએક્શનમાં મેં તમને પહેલા પણ આ રિએક્શન ભણાવી દીધેલી છે. જો અહીંયા લોન પેર તો છે, પણ હવે આ કોઈ પણ સંજોગોમાં બીજા આલ્કાઇલ ઉપર અટેક નહીં કરી શકીએ. સેકન્ડ ટાઈમ રિએક્શન પોસિબલ નથી. કેમ? તો કે આ લોન પેર તો આ બે સાથે રેઝોનન્સમાં છે ને, એટલે લોન પેર અવેલેબલ જ નથી. એક લોન પેર તો ભૂલી જ જવાની તમારે. અને ઇવન જો તમે અટેક કરાવો તો અહીંયા N પ્લસ બને ને, N+2 વિડ્રોઈંગ ગ્રુપની બાજુમાં છે હાઈલી અનસ્ટેબલ. એક જ વાર અટેક થાય ખાલી.
એક જ વાર અટેક થાય, એની સિવાય પછી અટેક થવાના ચાન્સ નથી. તો આમાં બીજી વાર અટેક ન થાય તો એની ડિગ્રી પણ ચેન્જ નહીં થાય. હવે આ જે બની ગયું છે આનું આપણે એસિડિક કન્ડિશનની અંદર હાઇડ્રોલિસિસ કરી દઈએ. હાઇડ્રોલિસિસ આપણે શીખ્યા હતા. હાઇડ્રોલિસિસ આપણે શીખેલા છીએ. શું બની જશે? RNH2 અને આ થેલિક એસિડમાં બહાર આવી જાય. ઓલવેઝ તમને 1 ડિગ્રી એલિફેટિક એમાઇન જ બને. મિક્સચર મળતું તો બંધ થઈ ગયું. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસનો આ ફાયદો છે. આમાં મિક્સચર જે મળતું હતું એ બંધ થઈ ગયું. બોર્ડની અંદર આ 2 માર્કમાં રિએક્શન છે એ આવે. આ રિએક્શન એઝ ઇટ ઇઝ પાકી કરી નાખવાની ભાઈ. આ 2 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો તમારી માટે. અચ્છા, રિએક્શન થી છે એનિલિન નો બને. કેમ? તો કે એનિલિન ઉપર કોઈ ન્યુક્લિયોફાઇલ SN2 થી અટેક ન કરી શકે. ક્લોરોબેન્ઝીન અહીંયા લ્યો તો એમ પણ બોન્ડ સ્ટ્રોંગ છે, ઇઝીલી તો રિએક્શન ન થાય SN2. એમાં SN2 થાય પણ ઓલી ડાઉ પ્રોસેસ જેવું કરવું પડે. 623 કેલ્વિન ને 320 બાર ATK એવું બધું હતું ને, એ બધું કરવું પડશે. તો નોર્મલી તો રિએક્શન નથી થવાનું. બનશે તો 1 ડિગ્રી એલિફેટિક એમાઇન બહુ સારી રીતે બની શકે. એનિલિન નથી બનતો. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસમાં ધ કી સ્ટેપ ઇઝ અટેક ઓફ ન્યુક્લિયોફાઇલ on chlorobenzene, which is SN2 reaction and it is not possible. અને એ શક્ય નથી આમાં. ઓકે, એક બીજી પણ રિએક્શન છે આની અંદરથી એનિલિનને રિલીઝ કરવા માટે થઈને. ઈ છે કે આની અંદર તમે NH2 એડ કરી દો. આ જૂની એનસીઆરટી ની અંદર હતું, નવી એનસીઆરટી ની અંદર આ નથી. પણ ક્યાંક તમે જૂના ક્વેશ્ચન સોલ્વ કરતા હોય તો તમને મળી જાય. આ ઓલ્ડ એનસીઆરટી ની અંદર હતું. આ H3O+ ની જગ્યાએ NH2 વધારે બેટર તો તમે જોવા જાવ તો આમ તો આ સારું છે. આની અંદર ઈલ્ડ તરત ઇઝીલી મળી જાય. પણ હવે નવું હાઇડ્રોલિસિસ વાળો કન્સેપ્ટ આપ્યો છે તો આપણે એ એપ્લાય કરવાનો. આમાં ક્યાં અલગ છે? બે ચાલે, બરાબર. 2 માંથી જે લખો એ ચાલશે. આપણી અત્યારની એનસીઆરટી માં આપેલું છે એટલે તમે લોકો આને પ્રાયોરિટી આપજો. આવો થયું ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ. બને ખરી પણ એલિફેટિક જ બનશે, એરોમેટિક નહીં બને. એનિલિન બનાવવાનું પોસિબલ નથી. નવી રિએક્શન જોઈએ. હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન. હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન. આ એક એવી રિએક્શન છે કે જેને એલિફેટિક એરોમેટિક બેયની સાથે થાય. RCONH2 એની અંદરથી આ CO છે એ નીકળી જશે અને આપણને મળે RNH2. CO નીકળે છે, એમાં નીકળે CO3-2. કાર્બન એક ઓછો થયો એટલે એનું નામ શું છે? ડિગ્રેડેશન. અપગ્રેડેશન એટલે કાર્બન વધે, ડિગ્રેડેશન તો કાર્બન ઘટે. અહીંયા આગળ છે એ જો નંબર ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ x હોય તો અહીંયા આગળ કેટલા આવશે? x-1. અચ્છા, ના રિએજન્ટ્સ ક્યાં? રિએજન્ટ છે Br2 પ્લસ NaOH ઓર KOH. આવી રીતે ન લખીએ તો તમે તો જાણો છો X2 ને NaOH ભેગું કરીએ, આપેલો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ને હારે Cl2NaOH આપણે
આયોડોફોર્મ રિએક્શન જોઈતી. આયોડોફોર્મમાં શું હતું? I2 + NaOH. એ આયોડોફોર્મ વાળો રિએજન્ટ જ આમાં એડ કરવાનો છે, પણ આમાં આપણે બ્રોમિનનો વધારે યુઝ કરીએ છીએ, ક્લોરીનનો પણ યુઝ કરીએ છીએ. બ્રોમિન આની અંદર મેઇનલી વધારે યુઝ થાય છે. બીજું શું લખાય અંદર? KOBr લખાય, પોટેશિયમ હાઇપોબ્રોમાઇટ. બરાબર, પોટેશિયમ હાઇપોબ્રોમાઇટ, અથવા તો આવી રીતે લખી દો OBr-. તો આ રિએજન્ટ છે એ યુઝ થાય. આયોડોફોર્મમાં જે કીધું હતું ને એ જ આની અંદર થશે, આવી જ રિએક્શન થાય. સેમ મેથડ થી રિએક્શન છે એ થાય. રિએક્શન સમજવાનો આપણે પ્રયત્ન કરશું. પહેલા નોર્મલ લખી દઉં છું. ચલો, RCONH2 પ્લસ Br2, 4 moles of KOH and heating. RNH2 થશે, બ્રોમિન અને 4 KOH છે, તો 2 KBr. શું પડી રહ્યું? K2CO3, K2CO3, 4 OH છે, 2H2O. આ રિએક્શન્સ પણ ડાયરેક્ટ યાદ રાખી લેજો, બોર્ડની અંદર પૂછાશે 2 માર્કમાં. ગેબ્રિયલ વાળું ન મળે તો પછી આ મળી શકે. 3 રિએક્શન એકબીજાના ઓપ્શન્સમાં આવવાના ચાન્સ ખરી. બેન્ઝામાઇડ, ચલો Br2 + 4 NaOH શું બની જશે? એનિલિન. સોડિયમ કાર્બોનેટ અને 2H2O. લખેલો આ રિએક્શન લખી લો. મિકેનિઝમ સમજાવું છું, જે તમારે લોકોએ લખવાની જરૂર નથી. જસ્ટ ખાલી અહીંયા આગળ તમે લોકો ધ્યાન આપશો. આપણી પાસે છે અમાઇડ, CONH2, બરાબર. OH- આપણે એડ કર્યો, હાઇડ્રોજન આની અંદરથી ગયો, -H2O, R NH-. બીજું શું એડ કર્યું છે તમે? Br2. આપણે યાદ કરો, આયોડોફોર્મમાં આવું જ કરતા હતા. આલ્ફા હાઇડ્રોજન જેટલા હતા એને એક પછી એક સબસ્ટિટ્યુટ કરી દેતા હતા, રિપ્લેસ કરી દેતા હતા. એની અંદર જેવું થયું એવા જ આની અંદર આપણે છે લઈએ છીએ, આ C ડબલ બોન્ડ O. હવે અહીંયા આગળ NH અને Br, N એસાઇલ N બ્રોમો અમાઇન. આ હાઇડ્રોજન હવે બહુ જ એસિડિક છે, તો આ હાઇડ્રોજન ઉપર OH- ફરીથી આવી અને અટેક કરી દેશે, કે એની લોન પર નાઇટ્રોજનને આપી દેશે. શું બન્યું ભાઈ? C ડબલ બોન્ડ O N, અહીંયા આગળ Br- છે, N- બન્યો છે, બરાબર. આવો એક ટાઈપનો આપણને છે કમ્પાઉન્ડ છે એ ત્યાં મળે છે. હવે આ જે છે એ સામે જે કમ્પાઉન્ડ બન્યો છે એની અંદર એક સ્પેશિયલ ટાઈપનું રીઅરેન્જમેન્ટ થશે. આની અંદર છે એક સ્પેશિયલ ટાઈપનું રીઅરેન્જમેન્ટ, આને બોલાય છે વુલ્ફ રીઅરેન્જમેન્ટ. વુલ્ફ રીઅરેન્જમેન્ટમાં હોય શું? નાઇટ્રોજન એની લોન પેર અહીંયા આગળ મૂકશે, આલ્કાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન લઈ લેશે અને ઇલેક્ટ્રોન લઈને નાઇટ્રોજન ઉપર અટેક કરશે, એટલે Br બહાર થાય. બરાબર. આ રિએક્શન છે એની અંદર આ સ્પેશિયલ ટાઈપનું રીઅરેન્જમેન્ટ થાય. આવું બની જશે, જો R ની સાથે તો નાઇટ્રોજન, એટલે R N, અહીં આગળ છે C ડબલ બોન્ડ O થઈ જશે. Br તો છે ત્યાંથી બહાર નીકળી ગયો. આ શું બની ગયો છે? આઇસોસાઇનેટ. આઇસોસાઇનેટ
જો અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ હોય, આર ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ હોય તો અહીંયા આગળ શું બને? CH3 C ડબલ બોન્ડ O, મિથાઇલ આઇસોસાયનેટ. બરાબર છે? મિથાઇલ આઇસોસાયનેટ. મિથાઇલ આઇસોસાયનેટ ને શું કહેવાય? MIC, માઇક. બરાબર? તમે ક્યાંક જાણતા હશો, 1986 ની અંદર ભોપાલ ડિઝાસ્ટર થયો હતો. એક રાતે ગેસ લીક થયો, અને એ જે ગેસ લીક થયો એ આ જ હતો. આવી જ રિએક્શન ચાલતી હતી એમાં. ગેસ એટલો બધો જોરદાર હોય, આ બહુ જ પોઈઝનસ ટાઈપ ગેસ હોય. એટલે જો આપણા શ્વાસની અંદર જાય તો તમે ધીમે ધીમે છે એ માણસ મરી જાય. બરાબર? CNS ઉપર અસર કરે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય ને બંધ કરી દે તમારી. એટલે માણસ છે એ એકદમ, જો કોઈ સૂતો હોય તો ધીમે ધીમે મૃત્યુ પામી જાય, ખબર જ ન પડે. તો એક સાથે આ બહુ બધો ગેસ રિલીઝ થયો અને એનું લીલા કલરનું આખું વાદળ બન્યું. અને જે ત્યાં કંપનીમાં મજૂર કામ કરતા હતા એ બધા જ છે એક સાથે મરી ગયા. બાજુમાં એ લોકોનું રહેવાનું હતું, તો ત્યાં જેટલા સૂતા હતા એ બધા જ છે એની ઉપર, જેટલા ઉપરથી વાદળું પસાર થયું એ બધા મરી ગયા. ઓફિશિયલ આંકડો એવો હતો કે 3000 મર્યા, પણ બહુ બધા મરી ગયા હતા. અને એનો કેસ હજી ચાલે છે, એનું કોઈ નિરાકરણ નથી આવતું હજી. બોલો, આ ગવર્મેન્ટની સિસ્ટમ કહેવાય. ચલો જે હોય તે હવે ઈ જાણે. આપણે તો રીઅરેન્જમેન્ટની અંદરથી આવું બન્યું એ આપણને ખબર છે. MIC, અહીંયા CH3 હોય ને તો મિથાઇલ આઇસોસાયનેટ ગેસ બને. ઓકે, હવે આ જે બન્યો છે આમાં આપણે બેઝ તો એડ કરેલો જ છે. બેઝ એડ કરેલો છે તો આવી રીતે લખી દઉં, જોજો બરાબર. અહીંથી ભાગ પાડી દઉં. NaOH છે ને? બરાબર, NaOH છે. NaOH, NaOH. ચલો ભાગ પડી ગયા NaOH ના. શું બની જશે અહીંયા આગળથી? RNH2. હવે આ C ડબલ બોન્ડ O તો ત્યાં છે જ. અહીંયા એક સોડિયમ આવશે, અહીંયા એક ONA આવશે. શું બની ગયું? Na2CO3. વોટર કેટલા રિલીઝ થયા જો ને? ટોટલ 2. બેઝ કેટલા યુઝ કર્યા આપણે? બેઝ આ 1, અહીંયા 2, આ 3 અને 4. 4 મોલ ઓફ બેઝ યુઝ થયા. 4 મોલ બેઝ યુઝ થયા. પહેલાની અંદર છે એ એક નીકળી ગયો NaBr, આવું જ કહેવાશે ને? બરાબર. સેકન્ડ અહીંયા આગળથી વુલ્ફ રીઅરેન્જમેન્ટ માં એક રિમૂવ થાય છે NaBr. તો આ રિએક્શન નું મેઇન કી સ્ટેપ આ છે, વુલ્ફ રીઅરેન્જમેન્ટ. વુલ્ફ રીઅરેન્જમેન્ટ બે રીતે થતું હોય ને એવું આપણે માનીએ છીએ. આપણી જે મેઇન રિએક્શન છે કઈ? R C ડબલ બોન્ડ O N, અને અહીંયા આગળ છે એ શું આવશે? Br. આવું છે આપણી પાસે. તો આમાં રિએક્શન જે છે એ બે રીતે થતી હોય ને એવું આપણે માનીએ છીએ. બે રીત કઈ કઈ? પહેલી રીત એવી છે કે સાહેબ આની અંદરથી છે એ આ R છે એ ડિટેચ થઈ જાય છે. R ડિટેચ થઈ જાય એટલે R માઇનસ C ડબલ બોન્ડ O પ્લસ અહીંયા N બોન્ડ Br. આ બે કોરથી સ્ટેબલ થઈ શકે. ઉપરથી લોન પેર આવે, બાજુમાંથી લોન પેર આવે, એટલે આમાં જે કાર્બોકેટાઇન બને છે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી સ્ટેબલ. બટ રિમેમ્બર ધેટ R ઇઝ કમ્પ્લીટલી ડિટેચ. આમાંથી R સંપૂર્ણપણે છૂટો પડી ગયો છે, અને હવે છૂટો પડેલો R નાઇટ્રોજન ઉપર અટેક કરે ને, Br ને બહાર કાઢી મૂકે. અહીંયા આગળ છે એ R કમ્પલસરી નીકળીને કાર્બોકેટાઇન બની ગયો. બરાબર, R ટોટલી બહાર નીકળી જાય છે, અને પછી આ લોન પેર અહીંયા મૂકશે. તો C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ N, અને અહીંયા આગળ એક R, Br માઇનસ. એક તો આ પોસિબિલિટી છે, એમાં R કમ્પ્લીટલી નીકળી જાય છે. અને બીજી પોસિબિલિટી શું છે? શું? C ડબલ બોન્ડ O N માઇનસ Br અને R.
બીજી જે પોસિબિલિટી છે એમાં નાઇટ્રોજન અહીંયા ઇલેક્ટ્રોન મૂકતો જાય, આ આર ધીમે ધીમે અહીંયા આગળ શિફ્ટ થતો જાય ને બીઆર બહાર નીકળતો જાય, એક સાથે જ રીઅરેન્જમેન્ટ ડાયરેક્ટ, બરાબર છે. જો અહીંયા ડબલ બોન્ડ બનશે, આલ્કાઇલ ગ્રુપ અહીંયા આગળ શિફ્ટ થશે, બીઆર અહીંયા આગળથી બહાર નીકળશે. આની અંદર આર છે એ બહાર નથી નીકળતો, છૂટો નથી પડી જતો, ડિટેચ નથી થઈ જતો. Free carbanion is not existing in the solution. This is the second way we can think. આપણે આવી રીતે આવો રસ્તો વિચારી શકીએ. આલ્કાઇલ ગ્રુપનું માઇગ્રેશન થયું પણ આમાં આર ડિટેચ નથી થતો, જોઈન્ટ જ છે, બરાબર. કાર્બેનાઇન ફ્રી એક્ઝિસ્ટ નથી કરતો. આ જે અહીંયા આગળ જો આ બાયોમોલેક્યુલર કોલિશન છે, આ રિએક્શન યુનિમોલેક્યુલર જ છે. આર ત્યાં માની લો કે શિફ્ટ થઈ ગયો, સી ડબલ બોન્ડ ઓ આવી ગયા, અહીંયા આગળ છે એન ડબલ બોન્ડ એન થઈ ગયો અને એની ઉપર એક શું આવી ગયો, આર. આવું બની શકે, આ પોસિબિલિટી એક. તો હવે આ સાચું છે કે આ સાચું છે એ ખબર કેમ પડે? આ રિએક્શન ની અંદર ભાઈ ઉપર વાળું પ્રોપર છે ને આ સાચું એ ખબર કેમ પડી? તો એ રિએક્શન માટે આ જાણવા માટે થઈને આપણે કર્યો ક્રોસ ઓવર એક્સપેરિમેન્ટ. ક્રોસ ઓવર એક્સપેરિમેન્ટ શું છે? ક્રોસ ઓવર એક્સપેરિમેન્ટ એટલે શું? તો કે એક આપણે છે એક જ બીકર ની અંદર મિક્સચર લેતા હોઈએ. આ નાઇટ્રોજન 15 અને એક અહીંયા આગળ લીધો ડ્યુટેરિયમ. આનું આપણે આખું મિક્સચર લીધું. મિક્સચર એક સાથે એક વેસલ ની અંદર, બીકર ની અંદર બે લીધા. ભાઈ આ બે આપણે ભેગા લીધા, એક જ મિક્સચરમાં. હવે બે ભેગા છે, એકલો નથી. આ મિક્સચર લીધું અને મિક્સચર ની અંદર આપણે છે શું એડ કરી દીધું? NaOH પ્લસ Br2. રિએક્શન તો આની સાથે થશે, આની સાથે થશે. બધી જ પોસિબલ પ્રોડક્ટ વિચારી લો. ચલો આમાં નોર્મલ NH2 છે, અહીંયા હાઇડ્રોજન છે, આનો NH2 એની સાથે જો પોતે પોતાની સાથે જોડાય તો એને સેલ્ફ પ્રોડક્ટ કહેવાય. અહીંયા નોર્મલ H અને નોર્મલ NH2. અહીંયા આગળ આ 15 નંબર નો અને આ D પોતે પોતાની જ રિંગ સાથે જોડાય તો આને બોલાય સેલ્ફ પ્રોડક્ટ. સેલ્ફ પ્રોડક્ટ, બરાબર. ધીસ ઇઝ સેલ્ફ પ્રોડક્ટ. ઉપરના રૂટ પ્રમાણે જો આમાંથી આર નીકળતો હોય અને ઈ આર તો હવે અટેક કરવા જાય તો તમે વિચારી શકો કે અહીંયા આગળથી માની લો કે આર બન્યો, આમાંથી પણ આર બન્યો, તો એ આર તો આની ઉપર એટેક કરી શકે અને આનો ફિનાઇલ NH2 હારે જોઈન્ટ થઈ શકે. હું સાહેબ આવું કહેવા માંગુ છું કે આનો ફિનાઇલ છે, આ વાળો ફિનાઇલ, એ આના NH2 સાથે જોઈન્ટ થઈ શકે, આનો ફિનાઇલ રિંગ આની સાથે જોઈન્ટ થઈ શકે. ક્રોસ ઓવર, એક્સચેન્જ કરી લે. આર માઇનસ તો ભાઈ પછી કોઈ ભેદભાવ ન રાખે ને, એને તો ખાલી અટેક કરવાની સાઈડ જોવે, બરાબર. અટેક કરે ગમે એમ કરે, પછી ગમે એની રિંગ ગમે એ ઉપાડે, તો એને એવું કઈ ન હોય. તો આપણે આ કન્સેપ્ટ ને વિચારીએ તો હજી બીજી પણ છે અહીંયા આગળ પ્રોડક્ટ મળે, વિચ ઇઝ નોન એઝ ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ એટલે શું? ક્રોસ પ્રોડક્ટ એટલે શું થાય? જો અહીંયા આગળ આ નાઇટ્રોજન તો સાદો, પણ એ ડ્યુટેરિયમ વાળી રિંગ સાથે, અહીંયા આગળ છે H અને NH2 15 નંબર. આને આ બે પ્રોડક્ટ ને બોલાય ક્રોસ્ડ પ્રોડક્ટ. અને શું કહેશું? ક્રોસ પ્રોડક્ટ. તો જ્યારે એક્સપેરિમેન્ટ પરફોર્મ થયો તો આપણને છે એ ખાલી સેલ્ફ પ્રોડક્ટ જ મળે છે, ક્રોસ પ્રોડક્ટ મળતી નથી. એનો મિનિંગ એવો થયો કે આ જે રિએક્શન થાય એમાં આર ડિટેચ જ નથી થતો. ક્રોસ પ્રોડક્ટ મળે ક્યારે? ક્રોસ પ્રોડક્ટ મળવાના ચાન્સ ક્યારે? આવી રીતે કમ્પલસરી આર માઇનસ છૂટો પડી જાય ને પછી અટેક કરવા જતો હોય તો. આર માઇનસ એકવાર ડિટેચ થઈ ગયો પછી તો અહીંની ઉપર અટેક કરે, અહીંયા પણ અટેક કરે, કોઈ ઉપર કરીએ કે એમાં એ ભેદભાવ ન રાખી શકે. પણ આમાં એવું નહીં, આમાં સિલેક્શન થઈ ગયું. જો અહીંથી નીકળીને જ જવાનું છે. તો એનો મિનિંગ એવો થયો કે ઉપર વાળો રૂટ છે એ રોંગ છે, નીચે વાળો રૂટ જ કરેક્ટ છે. આવી રીતે રીઅરેન્જમેન્ટ થાય.
આ વુલ્ફ રીઅરેન્જમેન્ટ ક્રોસ પ્રોડક્ટ બનાવવાની નથી ભાઈ. ક્વેશ્ચન તમને પૂછાય તો ક્રોસ પ્રોડક્ટ નથી બનાવવાની. અચ્છા, આની બીજી કોઈ સાબિતી? આની બીજી એક સાબિતી છે, જો શું છે. અહીંયા આગળ જે કોઈ કન્ફિગ્યુરેશન હોય એ બરાબર છે. કન્ફિગ્યુરેશન ફાઇન્ડ આઉટ કરો તો આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, ના 4, એટલે કે આ એસ છે. એસ જ્યારે આની અંદર પ્રોડક્ટ મળી તો પ્રોડક્ટ ની અંદર રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન છે. રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. જો સાહેબ આમાંથી કાર્બેનાઇન બનતો હોત, ઇફ વી એઝ્યુમ ધેટ કે ભાઈ સાહેબ આની અંદરથી કાર્બેનાઇન બને છે, તો કાર્બેનાઇન ની અંદર તો તમે જાણો છો ને ફ્લિપિંગ થાય ઇનસાઇડ આઉટ. કાર્બેનાઇનમાં તો આપણે આવું લખીએ છીએ, પેલું ફ્લિપિંગ યાદ છે કે આવું આપણે લખેલો ઘણા બધામાં. કાર્બેનાઇનમાં તો બે પ્રોડક્ટ મળે, આમાં છે એ ખાલી એક જ પ્રોડક્ટ મળી, ઓનલી વન પ્રોડક્ટ. એ એવું બતાવે છે કે આમાં કાર્બેનાઇન નથી બનતો, બરાબર, ઓનલી વન પ્રોડક્ટ. નહીતર તો આમાં કાર્બેનાઇન થી થતી હોત તો મિરર ઇમેજ પણ બને, પણ મિરર ઇમેજ બનતો નથી. ખાલી એક જ પ્રોડક્ટ બને છે. એક જ પ્રોડક્ટ બને એનો મિનિંગ શું છે? આ રિએક્શન કેવી છે બોલો? ઇન્ટ્રામોલેક્યુલર. ઇન્ટ્રામોલેક્યુલર નહીં કે ઇન્ટરમોલેક્યુલર. આ બે એક્સપેરિમેન્ટ એવી વાતની સાબિતી આપે કે રિએક્શન છે એ ઇન્ટ્રામોલેક્યુલર છે. અને આ ક્વેશ્ચન છે એ જૂના JEE માં આવેલો છે. અત્યારે જે મેં આ લખી દીધું ને, આ ક્રોસ પ્રોડક્ટ લખવાની નથી ભાઈ. ક્લિયર? આવું મિક્સચર હોય ને આપે તો ક્રોસ પ્રોડક્ટ નહીં લખવાની, જેમાં જેનું હોય સેટિંગ કરાવવાનું, નવું નહીં. લખો ભાઈ તમે. એક આની અંદર આટલું આપણે શીખ્યા, એમાં એક પોઈન્ટ શીખવાનો હતો. રિએક્શન ઇઝ ઇન્ટ્રામોલેક્યુલર. હોફમાન અથવા તો વુલ્ફે રીઅરેન્જમેન્ટ, બરાબર છે. એમાં બેમાંથી જે લખો એ. વુલ્ફ રીઅરેન્જમેન્ટ ઇઝ ઇન્ટ્રામોલેક્યુલર. આટલું સમજાયું. એમાં ખાલી એક જ નિષ્કર્ષ હતો કે ભાઈ આ ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન છે. નો ક્રોસ પ્રોડક્ટ. અને થર્ડ, રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. ચલો આનું તમે મને પ્રોડક્ટ લખી આપો. Cl2 પ્લસ NaOH આપે, Br2 પ્લસ NaOH આપે, એની હારે કોઈ લેવા દેવા નથી, બરાબર. જે આપે X2 પ્લસ NaOH હોવું જોઈએ, પણ આ તો Br2 આપણે યુઝ કરીએ છીએ મેઇનલી. લખવાની પ્રોડક્ટ. બે લખી નાખો. ચલો પહેલામાં તમારો આન્સર શું હોવો જોઈએ? ઓકે.
આ બે જ પ્રોડક્ટ લખવાની છે, બીજી નથી લખવાની. વચ્ચેથી CO ખાલી રિમૂવ કરી દો ને ડાયરેક્ટ આની સાથે જોડી દો. આમાં પણ એવું જ કરશો. આ CO ને રિમૂવ કરી દેવાનો, ઇન્ટ્રામોલેક્યુલર એટલે વચ્ચેનો CO રિમૂવ કરીને ત્યાં જ NH2 જોઈન્ટ કરો. હમ. તો આવી રીતે રિએક્શન થશે. આ બધી થઈ ગઈ પ્રિપરેશનની અંદર હોફમાન બ્રોમેમાઇડ સિન્થેસિસ. એમાંથી એક થોડાક ક્વેશ્ચન હાઈ લેવલ પૂછવા હોય તો પૂછી શકે, બાકી તો બીજા કોઈમાં કઈ જાજુ છે નહીં, બધું ચીલા ચાલુ જ છે. ચલો નેક્સ્ટ. હવે આની એનિલિનની આપણે રિએક્શન જોઈ લઈએ. રિએક્શન્સ. ઉપરની સાઈડ તો અહીં આગળ ફંક્શનલ ગ્રુપ છે અને આની ઉપર લોન પેર છે, તો ફંક્શનલ ગ્રુપની રિએક્શન. અને જો નીચે આપણે અહીંયા આગળ રિએક્શન કરાવીએ એરોમેટિક રિંગમાં, તો જે રિએક્શન થાય આ બધી રિએક્શન કહેવાય ESR, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એનિલિન બે ટાઈપની રિએક્શન આપવાની ટેન્ડન્સી રાખે, ફંક્શનલ ગ્રુપથી પણ અને ESR થી પણ. ફંક્શનલ ગ્રુપથી એટલા માટે કારણ કે એની લોન પેર ઇઝીલી ડોનેટ કરી શકે છે, તો ફંક્શનલ ગ્રુપને લીધે થઈને જે રિએક્શન્સ થાય એ પણ જોવાની અને ESR પણ જોવાની. બે ESR રિએક્શન મેઇન છે આમાં. બે ESR રિએક્શન તમને કરાવી દઉં છું. ચલો ભાઈ લખો પેલું બ્રોમિનેશન. Br2 વોટર અથવા Br2 H2O. Br2 H2O. આ નો મળે તો પેલી રેડોક્સ રિએક્શન કઈ? Br માઇનસ પ્લસ BrO3 માઇનસ. ક્યાં રિએક્શન્સ કરાવું બોલો? આમાં પ્રોડક્ટ શું બની જશે? ફિનોલમાં જેવું કર્યું હતું એવું જ. ફિનોલ ની અંદર જેમ આપણે રિએક્શન લખી હતી એવી જ 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ, 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન, 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. અને આમાં તો લોન પેર એટલી બધી રિંગની અંદર આવી જાય કે રિંગ બીકમ સો મચ એક્ટિવેટેડ કે તમે એમાં સોલ્વન્ટ બદલો ને કોઈ ઇફેક્ટ નહીં થાય. સોલ્વન્ટ તમે ચેન્જ કર્યો તો પણ આની અંદર મેજર પ્રોડક્ટ તો આ જ રહેશે. સમજ્યા? ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલી બધી આવી જાય છે કે સોલ્વન્ટ ફિનોલમાં કાયદેસર ફેર દેખાતો હતો, આની અંદર એમાં ફેર નથી દેખાતો. સોલ્વન્ટ બદલવાથી નહીં તો આની અંદર કઈ ફેર ન પડ્યો. ચાલો એક તમારી માટે ઓર્ગેનિક કન્વર્ઝન. બેન્ઝિન ની અંદર થી આવું લખીને આપે, સીમ ટ્રાઇબ્રોમો બેન્ઝિન. સીમ નો મિનિંગ થાય સિમેટ્રિકલ. સીમ એટલે ભાઈ સિમેટ્રિકલ.
ટ્રાયબ્રોમોબેન્ઝીન એટલે સિમેટ્રિકલ એટલે 135 135 છે આની અંદર જો, અને સિમેટ્રિકલ ટ્રાયબ્રોમોબેન્ઝીન કહેવાય. ગમે ત્યાંથી નંબરિંગ કરો 135 જ આવે. તો બેન્ઝીન ની અંદર થી આ બનાવવાનું છે. કરો ટ્રાય. ચાલો ધ્યાન આપજો, બધાનું ધ્યાન હવે અહીંયા આગળ. બેન્ઝીન પેલા લેવાનું. બેન્ઝીન નું આપણે એક કામ કરી દઈએ, નાઇટ્રેશન કરી દઈએ. કોન્સન્ટ્રેટેડ HNO3 અને H2SO4. નાઇટ્રેશન થી શું બનશે? NO2. અચ્છા, આનું આપણે રિડક્શન કરી દઈએ Fe અને HCl3. Fe અને HCl3 રિડક્શન કરીએ એટલે શું બની ગયું? એનિલિન. એનિલિન નું તો બ્રોમિનેશન કરી દઈએ Br2 વોટર. ક્યાં ક્યાં રિએક્શન થશે? 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. એકવાર 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન બની જાય તો આપણે આની અંદર શું એડ કરી દઈએ? ડાયઝોટાઇઝેશન NaNO2 પ્લસ HCl. ડાયઝોનિયમ સોલ્ટ. ડાયઝોનિયમ સોલ્ટ બન્યા પછી આનું કરી દેવાય રિડક્શન H3PO2 ને H2O. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. આની અંદરથી આવું કઈ રીતે બને? રિડક્શન થી તો ખબર ને બેન્ઝીન બનાવે છે. તો ઉપર તો આવી જશે H, બાકીની 3 પોઝિશન ઉપર Br બચી જશે. મને એક્ઝેક્ટ યાદ નથી, પણ બોર્ડમાં આ ક્વેશ્ચન છે એ 2 નહીં 3 વર્ષ પહેલા પૂછાયેલો. એમાં એવું હતું કે એનિલિન ની અંદરથી સિમેટ્રિકલ ટ્રાયબ્રોમોબેન્ઝીન. એનિલિન ની અંદરથી સિમેટ્રિકલ ટ્રાયબ્રોમોબેન્ઝીન આવો ક્વેશ્ચન આવે. ઓકે, આમ પૂરું કરવાનું હતું. નીટમાં 2021 ની અંદર આ પૂછાઈ ગયેલું. અહીંયા આગળ છે એ H3PO4, H3PO2 ની જગ્યાએ R એવું લખેલું. તો R that means reagent. 21 ની અંદર આ નીટ ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલું. R એટલે રિએજન્ટ, અને રિએજન્ટ આપણે કયો યુઝ કર્યો અહીંયા આગળ? H3PO2, ફોસ્ફેરિક એસિડ અથવા હાઇપોફોસ્ફરસ. ઇથેનોલ ચાલે. તમને આવું પૂછેલું હોય તો બેન્ઝીન ની અંદરથી 1 2 3 4 ટેટ્રાબ્રોમોબેન્ઝીન. ચલો, આ બધું જ તમારે છે એઝ ઇટ ઇઝ રાખવાનું હતું. બેન્ઝીન એની અંદર છે એનિલિન. અહીંયા આગળ છે એ ચેન્જ થાય. શું ચેન્જ કરશો? આપણે સેન્ડમેયર રિએક્શન તો શીખ્યા ને. Cu2Br2 HBr. સેન્ડમેયર રિએક્શન કરાવી દો. સેન્ડમેયર રિએક્શન થી શું બનશે? N2O એ નીકળીને ત્યાં Br ફિટ થાય. બાજુમાં આટલા તો Br હતા જ. શું છે? 1 2 3 અને આપણે 4, સોરી આપણે 5 બનાવવાનો હતો. 1 2 3 અને 5. 4 બનાવવું હોય તો અહીંયા આગળથી અલગ કરવું પડે. પેલા આનું જો 4 વાળો બનાવી દઉં છું, 4 વાળો પણ કરી દઉં છું. 4 વાળો કીધો હોત તો આ નાઇટ્રોબેન્ઝીન લઈને પેલા એનું કરો બ્રોમિનેશન. ચલો આનું બ્રોમિનેશન કરી દો.
Br2 અને Fe. નાઇટ્રોબેન્ઝિન બ્રોમિનેશન કરાવે, પણ ક્યાં કરાવે? બોલો, 4th નંબર ઉપર. હવે આનું કરજો તમે છે રિડક્શન, આવું આવી જશે NH2, પણ અહીંયા આગળ Br બચી જશે. અહીંયા આગળ બચેલો Br અને બાકીની જગ્યાએ Br છે, બાકીની જગ્યાએ તો Br છે ને, નીચે નહીં આવે, બરાબર. અહીંયા પણ આવી જશે, અહીંયા આવી જશે. અને આને તમારે પછી કંટ્રોલ કરવું હોય તો હવે કંઈક સલ્ફોનાઇલેશન કે એવું કંઈક કરવું પડશે. આને આ મિત્ર અધરવાઇઝ આ તો બનશે જ બનશે. તો આને આપણે છે એ કંટ્રોલ કરવા માટે થઈ આનું સલ્ફોનેશન કરવું પડશે. સલ્ફોનેશન તમે છે એ કરશો તો અહીંયા આગળ થશે, અને આ પેરામાં પણ થશે. ઉપર જવા કરતા અહીંયા વધારે થશે. લાંબી પ્રોસેસ થઈ જશે થોડીક. 135 લખવાનું હતું મારે, સોરી, બરાબર. ચલો જોવા દો. પણ આવું બની શકે, નવું તમને આ પૂછી શકે વધારામાં. તો રિએક્શન્સ બધા જ ટાઈપની ડાયઝોનિયમ સોલ્ટની બને છે. ચાલો હવે નવો કન્વર્ઝન એક કરી લો, પછી આગળ વધી જઈએ. એનિલિન માંથી એનિલિન ટુ પેરાબ્રોમો એનિલિન, પેરાબ્રોમો એનિલિન. ચલો આ સોલ્વ કરી નાખો. પેરા પ્રોડક્ટ મેજર બનાવવી હોય તો શું કરી શકાય? આ તમને મેં પેલા કરાવેલું છે, એસિટાઇલેશન કરી દો. CH3CO twice O pyridine. NHCOCH3. This is known as acetanilide. એસિટેનિલાઇડ. હવે આની લોન પર ઓક્સિજન ઉપર વધારે જાય, આનું કરી દેવાનું બ્રોમિનેશન, અને બ્રોમિનેશન આપણે છે એ કરશું તો મેજર પ્રોડક્ટ કઈ જગ્યાએ બનશે? પેરા ઉપર. માઇનર પ્રોડક્ટ ક્યાં બનશે? ઓર્થો ઉપર. સ્ટેરિક હિન્ડ્રન્સ પણ છે ને -I પણ છે. ચલો આનું કરી દો હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ માંથી બોન્ડ બ્રેક થઈ જશે. કઈ પ્રોડક્ટ મેજર બની ગઈ? પેરાબ્રોમો એનિલિન. પેલી માઇનોર પણ બનશે, પણ મેજર આ થઈ જશે. નેક્સ્ટ રિએક્શન લખો, નાઇટ્રેશન. Concentrated HNO3 અને H2SO4. ઓર્થો અને પેરા ડેરિવેટિવ, ઓર્થો પેરા ડાયરેક્ટિંગ છે. આ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે, તો આપણે તો એવું વિચારીએ કે ભાઈ ઓર્થો ઉપર રિએક્શન થાય, પેરા ઉપર રિએક્શન થાય. આપણું એક્સપેક્ટેશન એવું છે કે આમાં ઓર્થો અને પેરાબ્રોમો પેરા નાઇટ્રો એનિલિન બનવું જોઈએ. બટ સરપ્રાઇઝિંગલી આ 2% બને છે, આ 51% બન્યું, અને બાકીનું બધા જ મિક્સચરની અંદર મેટા નાઇટ્રો એનિલિન બન્યું. અને એ પણ જેવું તેવું નહીં, 47% જેટલું બની ગયું. આ 2% બને છે ઓર્થો, અને આ બાકીનું છે એ જાજાવામાં. તો આને કેમ જસ્ટિફાઈ કરશો તમે?
આ તો છે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ. અને આમ તો જોવા જઈએ તો અહીંયા બધી જગ્યાએ એનો તો ઓલમ કેમ પિક્રિક એસિડ બનતું હતું એવું થઈ જવું જોઈએ, પણ રિઝલ્ટ કાંઈક આખું અલગ જ આવ્યું. આ પર્સન્ટેજ અમથે અમથા નથી લખ્યા, યાદ રાખવાના છે, પૂછાય છે. ABC અથવા PQR કેટલા હશે સીધું પૂછી લેશે કે મેટાવાળી પ્રોડક્ટ કેટલી બને. એનસીઆરટી ની અંદર લખીને આપ્યું છે, આ પાકું કરવાનું છે. પર્સન્ટેજ બધા યાદ રાખે. તો રીઝન શું આનું? રીઝન પણ પૂછાય છે, એનસીઆરટી એક્ઝામ્પલરમાં આપેલું છે. રીઝન ઈ છે કે H2SO4 માં અને HNO3 માં H+ હોય. સૌથી પહેલા કઈ રિએક્શન થાય? એસિડ બેઝ. અને એસિડ બેઝ રિએક્શન થાય તો શું બને? એનિલિનિયમ કેટાયન. અને આ એનિલિનિયમ કેટાયન જે છે એ મેટા ડાયરેક્ટિંગ છે. મેટા ડાયરેક્ટિંગ. હવે આની અંદર NO2+ જોઈન્ટ થવા આવે તો આ ક્યાં મોકલશે? NO2 ને મેટા પોઝિશન ઉપર. અને પછી આની અંદરથી H+ પાછો રિલીઝ કરી દો. તો એનિલિન અને અહીં આગળ NO. રીઝન એવું તમને પૂછે કે ભાઈ શું કામ મેટાવાળી પ્રોડક્ટ બને છે કન્સિડરેબલી યીલ્ડની અંદર, તો તમારો જવાબ હોવો જોઈએ બીકોઝ પ્રોટોનેશન ઓફ એનિલિન gives એનિલિનિયમ કેટાયન which is deactivating meta directing group. આનો ઉલ્લેખ જરૂર આવવો જોઈએ. બરાબર. આ ક્વેશ્ચન ભાઈ JEE નીટ બધામાં પૂછેલો છે, પર્સન્ટેજ યાદ રાખવાના છે. આ જાતે કરવાનું. એનિલિન ની અંદરથી પેરા નાઇટ્રો એનિલિન, એનિલિન 2 પેરા નાઇટ્રો એનિલિન. આ જાતે કરતા આવજો હોમવર્ક ની અંદર. આવતીકાલે રિમેઇનિંગ થોડીક રિએક્શન્સ બાકી છે એ પૂરી કરી અને હું હેલો આલ્કેન હેલો એરિન સ્ટાર્ટ કરવા માંગુ છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે હેલો આલ્કેન હેલો એરિન શરૂ કરીએ છીએ. ઓકે, સારું, ચાલો.